નમસ્કાર, વીટીવી ન્યૂઝ સાથે હું છું સંજીવની। સૌથી પહેલા વાત કરીએ એક બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। મહિલા કોંગ્રેસે પીએમ મોદીના માતાના નિવાસ સ્થાને દેખાવો કર્યા હોવાના સમાચાર છે। ત્યારે નલિયા કાંડ મુદ્દે પીડિતાના ન્યાય માટે પત્રો પણ લખવામાં આવ્યા છે। તો મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી છે। મહિલા કોંગ્રેસે પીએમ મોદીના માતાના નિવાસ સ્થાને દેખાવો કરતા સમગ્ર મામલો ઉગ્ર બન્યો છે। સાથે જ મહિલા કોંગ્રેસે પીએમ મોદીના માતાના નિવાસસ્થાને દેખાવો કરતા પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે। નલિયા કાંડ મુદ્દે પીડિતાના ન્યાય માટે પત્રો લખાયા છે। આ બાબતે મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસે અટકાયત કરવાની પણ ફરજ પડી છે। તો ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિવાસસ્થાને મહિલા કોંગ્રેસ દ્વારા દેખાવો કરવામાં આવ્યા હતા અને આ દેખાવો બાદ પોલીસે કડક કાર્યવાહી હાથ ધરતા મહિલા કાર્યકર્તાઓની અટકાયત પણ કરી હતી। નલિયા કાંડ મુદ્દે પીડિતાના ન્યાય માટે પત્રો લખાયા હતા। તો નલિયા કાંડ મુદ્દો હવે વધુ તૂલ પકડતો જઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે। નલિયા કાંડ મુદ્દે હવે લોકો વધુ ને વધુ ઉગ્ર બની રહ્યા છે। તેમાં પણ રાજકીય માહોલ આમાં ક્યાંક ને ક્યાંક ગરમાઈ રહ્યો છે। આજે મહિલા કોંગ્રેસે ગાંધીનગરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતાના નિવાસસ્થાને જઈને ઉગ્ર દેખાવો કર્યા હતા, સૂત્રોચ્ચાર કર્યા હતા। જો કે ત્યારબાદ મહિલા કોંગ્રેસ કાર્યકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત પણ કરવામાં આવી હતી। તો નલિયા કાંડ મુદ્દે પત્રો પણ લખાયા છે। નલિયા કાંડ મુદ્દે પીડિતાના ન્યાય માટે પત્રો લખવામાં આવ્યા છે। આ પીડિતાને ન્યાય આપવામાં આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ અને ભાજપ આમને સામને આક્ષેપ પ્રતિ આક્ષેપ કરી રહ્યા છે। કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ ક્યાંક ને ક્યાંક આ મુદ્દો વધુ આગળ ન ધપાવતા આરોપીઓને છાવરી રહી છે। જો કે ભાજપે આ તમામ બાબતે ન્યાયની ખાતરી ઉચ્ચારી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નલિયા કાંડને વખોડી કાઢ્યો છે। ત્યારે આજે ગાંધીનગરમાં હીરાબાના નિવાસસ્થાને એટલે કે પીએમના માતાના નિવાસસ્થાનની બહાર મહિલા કોંગ્રેસની કાર્યકર્તાઓએ દેખાવો કર્યા હતા, સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા। પોલીસે આ સમગ્ર બાબતની જાણ કરવામાં આવતા જ ઘટના સ્થળે પહોંચી જઈ અને આ તમામ મહિલા કાર્યકર્તાઓની અટકાયત કરવાની પણ ફરજ પડી હતી। નલિયા મુદ્દે કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। ખાસ કરીને મહિલા કોંગ્રેસ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જે માતૃને પત્ર આપવા માટે મહિલા કોંગ્રેસના આગેવાનો પહોંચ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો યુવા કોંગ્રેસના નેતાઓ પણ જે કાર્યકર્તાઓ છે તે પણ ઉપસ્થિત રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો મોટી સંખ્યામાં કોંગ્રેસની જે મહિલા કાર્યકર્તાઓ છે જે પત્ર પણ આપવા માટે જે ત્યાં જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તેમના માતૃશ્રીને ત્યાં પહોંચ્યા હતા। ખાસ કરીને વાત કરવામાં આવે તો પોલીસે તેમને ત્યાં જતા રોક્યા હતા। જે નલિયા જે કાંડ છે, નલિયામાં જે સેક્સ કાંડ થયું છે તેમાં જે રીતે પીડિતાને જે બદનામ કરવાની વાતો થઈ રહી છે તેને સામે જ જે મહિલા કોંગ્રેસ છે તે દેખાવો કરી રહી છે અને તેમને વડાપ્રધાન મોદીને જે ખાસ કરીને કહેવામાં આવે તો તેમને પત્ર પાઠવવામાં આવી રહી છે। ત્યારે પરંતુ જે તેમને છે તેમના જે ગેટ આગળ જ અટકાવી દેવામાં આવ્યા છે। કેમેરામેન રમેશ ટોડિયા સાથે મેહુલ દેસાઈ, વીટીવી ન્યૂઝ, ગાંધીનગર।